વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શું કાકી, શું કડવા ચોથ આવવાની હવે તો? અરે હા, શું પ્લાનિંગ શું છે? કઈ નહીં, ચણિયામાંથી આમને જોઈશ. ચણિયો નહીં બે ચાયણી હા સોરી ચાયણી કરી જાય આ પેલું હમણાં નવરાત્રી પતી ને તો મારા મગજમાંથી ચણિયો જતો જ નથી. પણ બોલવાનું ફોન રાખ યાર. બોલાઈ ગયું હવે. એ સાંભળો ને બાય ધ વે, આ વિજ્ઞાન સાયન્સ એવું કે છે હું કે હવે ચંદ્ર સુધી માણસ જઈ શકે છે. તે જાય છે જ ને. એમ નહીં, એટલે એમ કે છે કે ત્યાં હવે જીવન પણ શક્ય છે. ભવિષ્યમાં લોકો ત્યાં રહેવા પણ જઈ શકે એમ. આ તે થઈ શકે. તો તે વખતે કડવા ચોથ વખતે આપણે કયો ગ્રહ જોવાનો? તું ચિંતા ના કર, તું ગુજરી જઈશે પહેલા. વે શું યાર કાકા? પેલા પણ આ ચંદ્ર પર આવવા જવાનું, આ તો કઈ આવતા વર્ષથી શરૂ થઈ જશે એમ વાત કરે યાર. ચાંદ પર જવાનું કે ચાંદ ખેડા જવાનું છે. સારું, હવે સાંભળો, હું કડવા ચોથ ના દિવસે છે ને કશું ખાવાની નથી. પણ તે આવું મગજ ખાવાથી પણ વ્રત તૂટી જાય. હા કે જાઓ ને. વ્રત 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 મને તો આ વ્રત જ નહીં ગમતું. હું થયું લા પાછું તમને? આપણા માટે કહું છું, પુરુષો માટે. તે આપણા માટે જ કરે છે. દરેક પુરુષ તને આમ ઘરડા લાગે ને એની વાઈફ ઓલવેઝ યંગ જ લાગે, એવું કેમ બોલ? હવે એવું તો મને એવું ખબર. આ લોકો વ્રતમાં શું બોલે, મારી ઉંમર પણ મારા પતિને લાગી જાય. એમાં પેલો ડોહા જેવો દેખાતો હોય અને આ 30 વર્ષની દેખાતી હોય. હસીશ નહીં આવે. હેપી કડવા ચોથ કહી દે બધાને. ચાલ. અરે હેપી કડવા ચોથ. બસ તાર ગીત વગાડલા. Radio City.